નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા છે સુહાગરાત પર સાસુનો વિચિત્ર નિયમ, એક ભયાનક સત્ય. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. નાનપણથી પ્રિયાએ એક સાધારણ અને સુખી વૈવાહિક જીવનનું સપનું જોયું હતું. તેને કોઈ રાજકુમાર જોઈતો ન હતો, ન તો અઢળક ધન દોલતની લાલસા હતી. તે બસ એટલું જ ઈચ્છતી હતી કે તેનો પતિ તેને સન્માન અને પ્રેમ આપે અને સાસરીમાં તેને અપનાપણું મળે. તેને લાગતું હતું કે લગ્ન પછી તેની જિંદગીની એક નવી શરૂઆત થશે, જ્યાં તે પોતાના સાથી સાથે મળીને એક નાનું અને ખુશહાલ વિશ્વ વસાવશે. લગ્ન મોટા શહેરની એક શાનદાર હોટલમાં ધામધૂમથી થયા. દરેક વ્યક્તિ ખુશ હતી. બંને પરિવાર સામાજિક રીતે સમાન સ્તરના હતા અને અર્જુન એક આકર્ષક, શાંત અને જવાબદાર યુવાન લાગતો હતો. પ્રિયાને લાગ્યું કે તેની પસંદગી સાચી હતી. તેની સાસુ શ્રીમતી સરોજ પણ આખા લગ્ન પ્રસંગ દરમિયાન ખૂબ જ સૌમ્ય અને વિનમ્ર દેખાતા હતા. તેમણે પ્રિયા સાથે હસીને વાતો કરી, તેને આશીર્વાદ આપ્યા અને એવો વ્યવહાર કર્યો જાણે તે ખરેખર પોતાની વહુને દિલથી સ્વીકારી રહ્યા હોય. પ્રિયાએ ઘણીવાર સાંભળ્યું હતું કે સાસુ વહુના સંબંધોમાં અવારનવાર તણાવ હોય છે, પણ તેણે વિચાર્યું કે દરેક વાર્તા એક સરખી નથી હોતી. તેને લાગ્યું કે સરોજી આધુનિક વિચારધારા ધરાવતા મહિલા છે, પોતાના દીકરા અને વહુને સ્વતંત્રતા આપશે. આ વિશ્વાસ સાથે પ્રિયાએ નવી જિંદગીમાં કદમ મૂક્યો. પરંતુ લગ્નની રાત્રે જ બધું બદલાઈ ગયું. જ્યારે મહેમાનો વિદાય થયા અને બધું શાંત થઈ ગયું, ત્યારે પ્રિયા અને અર્જુન પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા. અચાનક દરવાજા પર ટકોરા પડ્યા. પાછળ સરોજી ઊભા હતા, હાથમાં એક કાગળ અને ચહેરા પર ગંભીરતા. તેમના શબ્દએ પ્રિયાને ચોંકાવી દીધી. તેમણે કહ્યું કે એક માતા તરીકે તેમને પોતાના દીકરાની તબિયતની ચિંતા છે. તેમણે જાહેરાત કરી કે હવેથી અર્જુનને રાત્રે માત્ર મર્યાદિત સમય, ફક્ત 2 કલાક પત્ની સાથે વિતાવવાની મંજૂરી હશે. ત્યારબાદ તેને પોતાના જૂના રૂમમાં પાછા ફરવું પડશે. પ્રિયા સ્તબ્ધ હતી. અર્જુનને વિરોધ કર્યો, પણ સરોજી અડગ હતા. તેમણે તર્ક આપ્યો કે અર્જુન બાળપણથી જ નબળા સ્વાસ્થ્યવાળો રહ્યો છે અને તેની ઊંઘ પર તેમનું નિયંત્રણ હોવું જરૂરી છે. આ વાર્તાનો અંત છે કે સત્યનો પર્દાફાશ. આ નિયમ પછીના થોડા દિવસો પ્રિયા માટે નરક સમાન હતા. દરરોજ રાત્રે બરાબર 2 કલાક પછી સરોજી દરવાજો ખખડાવતા અને અર્જુનને લઈ જતા. પ્રિયાની આ વાતમાં સ્વાસ્થ્ય કરતાં કંઈક બીજું જ રહસ્ય લાગતું હતું. એક રાત્રે જ્યારે અર્જુન તેના રૂમમાં ગયો, ત્યારે પ્રિયાએ ચૂપચાપ સાસુના રૂમ પાસે જઈને જોવાનું નક્કી કર્યું. તેણે જે જોયું તે તેની કલ્પના બહારનું હતું. સરોજી અર્જુનને દૂધ પીવડાવી રહ્યા હતા. અર્જુન કોઈ નાના બાળકની જેમ તેમની સામે બેઠો હતો. પ્રિયાએ જોયું કે સરોજી દૂધમાં કોઈ ગોળીઓ ભેળવી રહ્યા હતા. બીજા દિવસે જ્યારે ઘરમાં કોઈ ન હતું, ત્યારે પ્રિયાએ એ ગોળીઓ શોધી કાઢી અને ડૉક્ટર પાસે તપાસ કરાવી. રિપોર્ટ સાંભળીને પ્રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ગોળીઓ કોઈ સ્વાસ્થ્ય માટેની નહીં, પણ મગજને ચુસ્ત રાખવાની અને યાદશક્તિને અસર કરવાની દવાઓ હતી. સરોજી અર્જુનને વર્ષોથી આ દવાઓ આપી રહ્યા હતા, જેથી તે ક્યારેય સ્વતંત્ર રીતે વિચારી ન શકે અને હંમેશા તેમની પર નિર્ભર રહે.
તે અર્જુનને ખોઈ દેવાના ડરથી તેને માનસિક રીતે પોતાનો ગુલામ બનાવીને રાખવા માંગતા હતા. હવે વાર્તામાં પ્રિયા શું નિર્ણય લે છે તે આપણે સાંભળીએ. પ્રિયાએ આ વાત અર્જુનને જણાવી, પણ અર્જુન માનવા તૈયાર ન હતો. પ્રિયાએ હિંમત હારી નહીં. તેને એક રાત્રે સરોજીને દૂધમાં દવા ભેળવતા રંગે હાથ પકડી રાખ્યા અને આખું દ્રશ્ય ફોનમાં રેકોર્ડ કરી લીધું. જ્યારે અર્જુને પોતાની આંખે સત્ય જોયું ત્યારે તેની આંખોમાંથી પાટા ઉતરી ગયા. અર્જુને પહેલી વાર પોતાની માતાનો વિરોધ કર્યો. સરોજી રડવા લાગ્યા અને મમતાનો હવાલો આપવા લાગ્યા. પણ અર્જુન સમજી ગયો હતો કે આ પ્રેમ નહીં પણ એક બીમાર મનોવૃત્તિ હતી. પ્રિયાએ અર્જુનને એ ઝેરીલી પકડમાંથી બહાર કાઢ્યો. તેઓએ તરત જ તે ઘર છોડી દીધું અને અલગ રહેવા લાગ્યા. ધીમે ધીમે અર્જુનની તબિયત અને માનસિક સ્થિતિ સુધરવા લાગી. પ્રિયાએ સાબિત કરી દીધું કે સાચો પ્રેમ માત્ર સાથ આપવો નથી પણ સાથીને ખોટા બંધનોમાંથી આઝાદ કરવો પણ છે. સરોજી હવે એકલા હતા. પોતાના જ અતિશય મોહ અને સ્વાર્થના શિકાર બનીને. આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે સંબંધોમાં સંભાળ લેવી સારી વાત છે, પણ કોઈને નિયંત્રિત કરવા તે ગુનો છે. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. તમારા મિત્રોને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.